હજામને કહે છે એક કામ કરીશ, 100 મહેમાનોની રસોઈ બનાવતા થોડો સમય લાગશે, હમણાં જ મેં દૂધ કાઢી રાખ્યો છે, ગાયનું દૂધ, જો ફીણ ઉપર એકદમ તરે છે, લઈ જા આ બોગેણો અને બધા મહેમાનોને તાજું તાજું દૂધ પીવડાવ. ત્યાં સુધીમાં હું ફટાફટ શું કરું છું? રસોઈ કરું છું. હજામ વિચારે છે આવા ઘરે આવવાનું મન થાય હો. ચહેરા બેરા પણ કેટલા ખીલમિલાટ કરે છે, કેટલી રાજી થાય છે. તે પણ બોગસ નથી, બનાવટી નથી, કૃત્રિમ રાજી નથી થતી. હકીકતમાં બોગેણો આપ્યો દૂધથી ભરેલો અને હજામ લઈ જાય છે. સરસ મજાના ગ્લાસમાં એક એક દૂધનો ગ્લાસ પીવડાવે 100 જણા. ચોધરાણી પેલી રામદાસની ઘરવાળીએ કીધું દૂધ ખૂટી જાય ને ગભરાતા નહીં, ઘરે છે, ઉપરવાળાની મહેરબાની છે, ઈશ્વરના 1000 હાથ રેલા છે, ક્યારે પણ ઘટતું નથી. આવ્યો હજામ ચોરે, ચૌધરીઓ બધા બેઠા છે, રામદાસ પણ છે ત્યાં. રામદાસ પૂછે છે શું થયું? હજામ કહે છે વાહ ભાઈ વાહ, આવા ઘરે તો વારે ઘડીએ જવાનું મન થાય. અને પછી સમાચાર આપ્યા, ચૌધરીઓ સાંભળે છે હો. દૂધનો બોગેણો લાવ્યો છે, ગ્લાસ પણ સાથે છે, પણ કોઈ મહેમાન હતા નહીં. આ તો શું હતી? કસોટી હતી. રામદાસ ના ઘરના સમાચાર આ હજામે આપ્યા કે આની પત્ની તો શું ખુશ થઈ છે, એટલી ખુશ થઈ છે. એટલે રામદાસ ચૌધરીઓને કહે છે સાંભળ્યું, તમારા ઘરની માહિતી પણ તમે હજામ દ્વારા સાંભળી અને મારા ઘરની માહિતી પણ તમે આ હજામ દ્વારા સાંભળી. ફરક લાગ્યું કે ન લાગ્યું તમને? મારા ગામે આ ગામ મારા નામે કેમ ઓળખાય છે? મારા નામે આ ગામ ઓળખાય છે એનું કારણ શું છે? આ મહેમાન ગતિ છે. ઘણા એવા ગામો રહેલા હોય, કોકના નામે ઓળખાતા હોય, અને એ કોક જે હોય ને એ ગામ માટે ભોગ આપતો હોય, ગામ માટે દિલ ખોલીને કામ કરતો હોય, એવા માણસોના નામ રહી જતા હોય છે. એટલે મહેમાન ગતિ તો આપણા દેશની બહુ જ વખણાય છે. અને આમે પણ આર્ય સંસ્કૃતિમાં મહેમાનોને માન આપવું એ તો એકદમ અડકેરો કાર્ય રહેલો છે, મુખ્ય કાર્ય રહેલો છે. આર્ય દેશમાં એવા ઉમદા ઉદાહરણો છે મહેમાનોને માન આપવા માટે અને મહેમાનોની સરભરા કરવા માટે. ઘરમાં મિલકત ન હતી ને તો ખાટલા હોય ને, ખાટલા એના શું કહેવાય? લાકડા ન હોય, ઈસો શું કહો? ઈસો વેચી કરી, રાશન મેળવી કરી અને મહેમાનોને જમાડ્યા છે. બોલો, એવા ભક્તો થઈ ગયા છે કે મહેમાનોને માન આપવા માટે પોતાની પત્નીઓને ગીરવે મૂકી છે. અને એ પણ પત્નીઓ બધી શીલવંતી, મહેમાનોને સરભરા કરવા માટે આવા યોગદાન આપ્યા છે. આ મહેમાનોની વાત આવી છે એટલે મને રવિશંકર મહારાજ યાદ આવે. વર્ષો પહેલાં રવિશંકર મહારાજ થઈ ગયા. એ રવિશંકર મહારાજ બહુ ત્યાગી હતા, બહુ જ ત્યાગી એટલે અતિ ત્યાગી. જૈન સાધુથી ટપી જાય એટલું ત્યાગ હતું એમનામાં. એમ કહેવાય છે કે એક થેલી રાખતા, એમાં એક ડ્રેસ, ગમે તે પ્રસંગ બન્યા પછી એમણે ચંપલનો ત્યાગ કરેલો. ભોજનમાં એક ટાઈમે ખીચડી લેતા, ખીચડી સિવાય કાંઈ જ નહીં. તો એ રવિશંકર મહારાજના ઘણા પ્રસંગો રહેલા છે. એ પ્રચાર કરતા, ગામે ગામે જતા, લોકોમાં જાગૃતિ લાવતા કે તમે મનુષ્ય થયા છો, કાંઈક સારા કામ કરો. આમ ને આમ ખાઈ પીને સમય ન ગાળો, તમે કાંઈક સમાજને ઉપયોગી થાઓ, કાંઈક ગામને ઉપયોગી થાઓ. ખાલી તમે તમારા ઘરનું અને પરિવારનું ન કરો, આવું બધું કાંઈક સમજાતા હતા રવિશંકર મહારાજ. એ ફરતા 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 એક ગામમાં પહોંચ્યા. એક વિધવા બેનના ઘરે ઉતર્યા, ગરીબમાં ગરીબ વિધવા બેન, એના ઘરે ઉતર્યા રવિશંકર મહારાજ. ગરીબના ઘરે આવા મોટા મહારાજ આવે એટલે એમને શું થાય? હા,
સાહુકારના ઘરે તો મોટા મોટા મહારાજો બધા પગલાં કરવા જાય. હા, કસપાણી જુએ ને એટલે અમે પણ પગલાં કરવા જઈએ, પણ બિચારા સાવ ગરીબ હોય અને આર્થિક રીતે નબળા રહેલા હોય એના ઘરે મોટા મોટા આચાર્ય ભગવંતો પગલાં કરનારા કેટલા. હા, હમણાં મેં સાંભળ્યું છે, સાચી વાત કે ખોટી વાત ખબર નહીં, ઘણા આચાર્ય ભગવંતોએ તો પગલાં કરવાનું ફિક્સ રકમ રાખી છે કે તમારા ઘરે તો જ અમે પગલાં કરીએ, તમે 5,000 રૂપિયા આપો તો. બોલો હવે શું ક્યાં પહોંચશે આપણો આ બધો ઠઠારો? ક્યાં પહોંચશે? પગલાંના 5,000 રૂપિયા ક્યાં ગઈ બધી એકદમ સાદાઈ? ક્યાં ગઈ અપરિગ્રહવૃત્તિ? ઠીક છે, જવા દઈએ, આપણે આ નેગેટિવ ન વિચારીએ. એ રવિશંકર મહારાજ વિધવાને ઘરે ઉતર્યા. વિધવા તો એટલી બિચારી થઈ ગઈ, શું કહેવાય, એટલી ખુશ થઈ કે મારે ત્યાં આજે મહેમાન બનીને રવિશંકર મહારાજ આવ્યા છે. તો એને ખબર, અને રવિશંકર મહારાજે કીધું કે મારા માટે બીજું કાંઈ બનાવતા નહીં, હું ખીચડી સિવાય કાંઈ ખાતો નથી, અને તે પણ એક જ ટાઈમ ભોજન લઉં છું. એમ કહેવાય છે કે એ ફરતા ગમે ત્યાં જાય, સ્નાન કરવા માટે કૂવે જાય, કપડાં પોતે ધુએ, કપડામાં બીજું કાંઈ ખાસ રાખેલું નહીં, ધોતી, જભો, ટોપી, એક લાકડી, આટલો એમનો પરિગ્રહ, પણ જ્યાં જાય ત્યાં એમનું નામ. આ વિધવા બેન વિચારે છે, આ મહારાજ આજે મારા ઘરે પધાર્યા છે, મને તો એટલી ખુશી છે હું કહી શકતી નથી, પણ એ ખીચડી ખાશે, પણ કાંઈક તો મહેમાન ગતિ હું કરું. એટલે રવિશંકર મહારાજ ઘરમાં કંઈક કરતા હશે, ગીતા પાઠ કે એ સમય દરમિયાન ખીચડી પણ મૂકી દીધી છે પકવવા માટે. પણ વિધવા એટલી હોંશમાં આવી ગઈ છે, ઘરમાંથી કાંઈક સાડીમાં છુપાવ્યું અને બહાર નીકળી કાંઈક છુપાવીને. રવિશંકર મહારાજ ગીતા પાઠ કરતાં જોઈ ગયા કે આ બેન કાંઈક સાડીમાં છુપાવીને ગયા છે. ઘરથી બહાર ગયા. થોડી વાર પછી પાછા આવ્યા, એટલા ખુશ છે, એટલો ચહેરો એમનો ખીલ્યો છે બેનનો. રવિશંકર મહારાજ ભોજનના ટાઈમે ભોજન કરવા માટે બેઠા, એટલે પેલી બહેન એમને ખીચડી પીરસે છે. રવિશંકર મહારાજ કહે છે, બેન તમારા ઘરનું ભોજન લઈશ, મને બહુ આનંદ છે, તમે પણ એટલા ખુશ દેખાવો છો. માણસ પ્રસન્ન હોય ને આપણે ગોચરી લઈએ ને તો એ ગોચરી પણ લેખે લાગે, પણ બળીને કોઈ ખાવાનું આપે, ભિક્ષા આપે, એમાં પછી બળિયું જ હોય ને, પછી ક્યાં આપણને સાત્વિક વિચાર આવે. જે માણસ જેટલો ખોરાક હોય ખાય ને, આપણો રાજીપો હોવો જોઈએ. એવું નથી કે હું એક રોટલી ખાઉં એટલે બીજાઓને પણ એક રોટલી ખાવી જોઈએ, એવી ક્યારે દ્રષ્ટિ પણ ન રાખવી. જેનો જેવો ખોરાક અને ક્ષુધાવેદનીય કર્મનો જેનો જેટલો ઉદય, આપણે કોઈને એમ ન કહી શકીએ કે આ ખાઉધરો જ છે, એ કહેવાનો આપણને અધિકાર જ નથી. કારણ કે માણસ માત્ર એક સ્વતંત્ર રહેલો છે અને દરેકના ક્ષુધાવેદનીય કર્મ અલગ રહેલા હોય છે. કોઈ 4 રોટલી ખાય તો કોઈ 14 પણ ખાય, એમાં આપણને દ્રષ્ટિ બગાડવાની ન હોય, આપણને તો ઉદારતા રાખવાની હોય. આ આટલું ખાઈ જશે, આ આટલું ખાઈ જશે, બિલકુલ નહીં. સંકુચિત માનસ આપણું ન હોવું જોઈએ. અમારા એક મહારાજ કહેતા હતા કે આપણે સંકોરીએ એટલે સમજો ને, આપણે મનને સંકોરીએ ને તો ઉપરવાળો આપણા માટે સંકોરે એટલે સંકુચિત થાય, અને આપણે ખુલ્લા હાથે આપીએ ને તો ઉપરવાળો છે ને આપણને ખુલ્લા હાથે આપે. તો આ બહેનને રવિશંકર મહારાજ કહે છે, હું જમીશ, પણ એક પ્રશ્ન મને મૂંઝવે છે, સાચું કહી દેજો જે હોય તે. બેન કહે, બાપજી તમે કહો. કાંઈ નથી, મને એટલી ખુશી છે કહેવા માટે કોઈ શબ્દ નથી. રવિશંકર મહારાજ કહે, થોડી વાર પહેલાં તમે સાડીના છેડામાં કંઈક સંતાડીને બહાર નીકળ્યા હતા, વળી પાછા તમે ઘરે આવ્યા કાંઈક લઈને સાડીના છેડામાં સંતાડીને. શું હતું કહી દેજો.
બેન કહે કાંઈ નહીં મહારાજ, કાંઈ નથી, મને રાજીપો છે, ખૂબ રાજીપો છે. નહીં, હું ભોજન પ્રેમથી લઈશ, પણ જે હોય તે તમે કહી દો. બેન કે મને શરમાવો નહીં ને, કે કહેવા જેવી વાત હોય તો તમે કહી દો. તમને વાત કહેતા સંકોચ થતો હોય તો હું એ વાત સાંભળવા પણ તૈયાર નથી, બાકી ફ્રેન્કલી તમે કહો જે હોય તે. એ બેન કે મહારાજ શ્રી, અમે તો ગરીબ છીએ બહુ, તમે અમારા ઘરે પગલાં કર્યા ને પધાર્યા ને ભોજન લીધો ને, એમાં તો મારો અંદરનો છે ને ઉછળી રહ્યો છે. પણ મને વિચાર આવ્યા કે મહારાજ તમે મારે ત્યાં ભોજન લેશો અને ખીચડી હું કોરી કેમ આપું? કોરી એટલે સમજો ને, ઘી વગરની ખીચડી હું તમને કેમ આપું? મારી પાસે પૈસા તો હતા નહીં મહારાજ, અને ઘી તમારી ખીચડીમાં મારે દેવું હતું. મને અંદરથી શાંતિ થાય. આમ લુખી ખીચડી ના આપી મહારાજને, એટલે પૈસા તો હતા નહીં ઘી લેવા માટે. તો મેં શું કર્યું, મારા ઘરમાં એક વાસણ હતો, તાંબા પિત્તળનો જે હોય તે, એ લઈને દુકાને ગઈ, એ વાસણ વેચ્યો અને એમાંથી મેં ઘી લીધું છે. મહારાજ તમે પૂછ્યું એટલે મેં કીધું, નહીં તો મારે કહેવું ન હતું. રવિશંકર મહારાજ વિચારે છે કે ગરીબના ઘરે ઘી ખાવા મળતું ન હોય અને હું ખીચડીમાં ઘી લઉં? આ બિચારા ગરીબ લોકો. તે દિવસે આ બેનની ભાવના તોડી નહીં, ઘીવાળી ખીચડી લઈ લીધી. પણ તે ટાઈમથી એમણે સંકલ્પ કર્યો, હવે પછી ક્યાંય પણ ભોજન લેવું ઘી વગરનું. મારા દેશના બાંધવો ઘી વગર બધું ખાતા હોય ને મારે ઘી લેવાનું? આ મહેમાન ગતિ વિધવા બેનની કેવી હતી? હા, તો આ મહેમાન ગતિની આટલી વાતો કરવાનું કારણ એક જ કે ઋષભદત્તના ઘરે મહેમાન બની અને 8 શેઠિયા આવ્યા છે. એ 8 શેઠિયા, આમ પાઘડીઓ હોય, જૂના જમાનાનો પહેરવેશ કેવો? હા, ખેસ લગાડેલી હોય, ઓ પહેર્યો હોય સરસ મજાનો લાંબો, હા શું કહેવાય, જભો ને કોટ ને પહેર્યા હોય, આમ વટ પડતો હોય બાપા જાય તો. એવા 8 શેઠિયાઓ વટ સાથે આ જ્યારે ઋષભદત્તના ઘરમાં પ્રવેશ કર્યો અને ઋષભદત્તે જોયું કે 8 અમારા જ પરિચિતો અને મારી હરોળમાં બેસનારા આવા સરસ મજાના શેઠિયાઓ મારા ઘરે આવ્યા છે. એટલે એ પણ અડધા થઈ ગયા સ્વાગત કરવા માટે. એ આવ્યા, સામે ઋષભદત્ત સામે આવી કરી અને એક શેઠિયાને આમ શું કહેવાય, એકદમ બાથમાં લે છે. પહેલાં લોકો છે ને દિલથી દિલ મેળવતા હતા, દિલથી દિલ, એકદમ છાતી સરસો ચાંપતા અરસપરસ એકબીજાને. આવી લાગણીઓ અને પ્રેમ હવે લોકોમાંથી ચાલ્યા ગયા છે, ઓછા થઈ ગયા છે. હવે માણસને એમ થાય કે આને ક્યાં હું ભેટું, કપડાના ઠેકાણા નથી, લગર વગર કપડાં રહેલા છે. આજે માણસ કપડાને સાચવવા માટે લાગણીની આપલે કરવાનું બંધ કરી નાખ્યું. મને પણ ક્યારેક થાય કે આ તો લગરો માણસ છે, થવું ન જોઈએ સાધુ તરીકે, પણ ક્યારેક થઈ આવે. હકીકતમાં તો લોકો લગરા છે ન જોવાય, લાગણીને જોવાય. પણ હમણાં આપણને બધાને અસર થઈ ગઈ છે. લાગણી જોવાને બદલે આપણે શું જોઈએ? પહેરવેશ જોઈએ. અપ ટુ ડેટ હોય તો આપણે એકદમ હસીને બોલીએ. કોઈ લગરો માણસ હાથ આપે, લગરો ન હોય તો પણ કપડાં એવા હોય લગર વગર, અને એ આપણને હાથ આપે તો કેવું લાગે? હા, જુહારી કરે, ઘણાને ગમે નહીં. એટલે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. લાગણીઓની જે આપલે થતી હતી એ લાગણીઓની આપલે હવે
ઘણી બધી ઓછી થઈ ગઈ છે, છતાં હજી ગામડાઓમાં એ સંસ્કૃતિ જળવાયેલી છે. મને રોજ એક ફાળ પડતી કે અમે કચ્છમાં આવ્યા છીએ 15 વર્ષે, એટલે ચોમાસું જ્યાં હશે ત્યાં જૈન અજૈન બધા આવશે અને ભોજન ટાઈમે આવશે અને અણજાણપણે લોકો ભોજન માટે એમને તેડી જશે અને પછી જ્ઞાતિ જાતિની ખબર પડશે અને ક્યાં અપમાન કરી નાખશે. તો એટલે ડર રહેતો હતો, ભય લાગતો હતો મને, કારણ કે 15 વર્ષ પછી આવ્યા છીએ અને પહેલાં અમે જ્યાં જ્યાં ચોમાસા કર્યા છીએ ત્યાં ત્યાં રાત્રિ સત્સંગ રાખતા. એટલે સત્સંગમાં હરિજન આવે, મુસલમાન આવે, ઠકરાઈ આવે, બ્રાહ્મણ આવે, તમામ જ્ઞાતિના લોકો આવે. હવે જેમ જેમ એ લોકોને ખબર પડતી જાય કે મહારાજ આવ્યા છે તેમ તેમ એ લોકો આવે. તો આવે એટલે જરાક મને ભય તો રહ્યો કે આ બિચારા આ જ્ઞાતિના છે, ક્યાં સત્કાર સન્માનમાં ખામી પડી જશે તો એમને ઠેસ લાગશે. અને ક્યારેક ક્યારેક આપણે જ્ઞાતિને જોઈને માન સન્માન ના આપીએ ને તો એ લોકોને જરા મનમાં થઈ જાય. અને શાયદ ક્યારેક કોઈક સમજદાર માણસ ન હોય તો દ્વેષ પણ પેદા થઈ જાય અને એ આવવાનું પણ બંધ કરી નાખે. ધર્મ ધ્યાનમાં, ભક્તિમાં ખામી આવી જાય. એટલે ઘણી વખત બીક લાગે. હમણાં મેં જોયું અહીંયા હરિજન કુટુંબ પણ આવ્યા. તમને કોઈને ખબર નહીં હોય પણ હરિજન કુટુંબને પણ તમે લોકોએ સ્વાગત સાથે તેડી ગયા અને બીજા જે રીતે લોકો જમતા હતા એ રીતે લોકોને જમાડ્યા. મને જરાક શાંતિ થઈ કે સારું, પણ આ બધું અણજાણપણે થયું. કદાચ તમે જાણો તો શું કરો? હા, તો લાગે કે ના લાગે? હમણાં મુસલમાન ભાઈ પણ આવ્યા હતા, કારણ કે વચ્ચે ગામના જે લોકો આવ્યા એમાં લોહાણા હતા, મુસલમાન હતા, સોની હતા, દરબાર હતા. એ બધાને તમારામાંથી જ કોઈકે સ્વાગત કર્યો અને એમને ભોજન માટે તેડી ગયા. સારું લાગ્યું. એટલો પક્ષપાત નથી અને સૌને આવકાર તમે આપો છો એ ઘણું સારું છે. બીજી વાત, તમારે ત્યાં શું છે કે એક જ વ્યક્તિ મહેમાનને લઈ જાય એવી નથી. જેને પણ ખબર પડે, રસ્તા પરથી પસાર થાને ખબર પડે કે મહેમાન બેઠેલા છે તો તરત જ આવે, આગ્રહ કરે ને લઈ જાય. એટલે મહેમાનોને પણ શું લાગે છે ખબર છે કે આવું તો અમને શહેરમાં જોવા નથી મળતું, આવું અહીંયા જોવા મળે છે. એક વ્યક્તિ પૂછા કરવા આવે, બીજી આવે, ત્રીજી આવે અને છેવટે લઈ જાય. તો આ હજી સંસ્કૃતિ ક્યાં છે? બધી ઓછે વત્તે અંશે પણ હજી ગામડાઓમાં આ સંસ્કૃતિ બધી જળવાયેલી પડી છે. બાકી શહેરોમાં તો તમે જાઓ ને, પાવડે પાણીજી પોછા ન કહીએ, ગ્લાસ તો ઠીક, આવી પરિસ્થિતિ છે શહેરોની તો. અને ખબર નહીં, અમને પણ શહેર બહુ ગમે, કારણ કે પબ્લિક ઘણી જોઈએ ને, પણ હકીકતમાં શહેરોના માણસમાં લુખાશ બહુ, લાગણીની ઓછપ, ખપે તેટલી લાગણીઓ નહીં. જ્યારે ગામડામાં માણસો આજે પણ બહુ જ માણસ માટે મરે છે. તો ચાલિયા શેઠ ખૂબ જ સ્વાગત કર્યો 8 શેઠિયાઓનો, બેસાડ્યા 8ને. વૃષભદત્ત એ 8 શેઠને કહે છે કે બહુ આનંદ થયો, તમારા પગલાં મારા ઘરે થયા, એટલી ખુશી થાય છે. પણ તમે આ 8 એક સાથે મળીને કેમ આવ્યા છો? કોઈ ધંધાકીય ચર્ચા કરવાની છે કે શું છે?